હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાનું વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર આવતો મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહી શકાય, જે મારી દ્રષ્ટિએ વિદ્યાર્થીનો સમય માંગી લે છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માને છે કે સાહેબ આ પ્રશ્ન અઘરો છે. યાદ રાખજો મારો વર્ડ વિદ્યાર્થી મિત્રો, કે આ 3 પાઠ જોયા પછી તમને પ્રશ્ન અઘરો લાગે છે ને, તો તમે મને કહેજો કે સાહેબ આ પ્રશ્ન અઘરો છે. એટલે હું સ્ટાર્ટિંગમાં કહી દઉં છું, ભલે તમને ઘણા લોકો એમ કહે છે કે પ્રશ્ન અઘરો છે, પણ પ્રશ્ન સમજવાની દ્રષ્ટિએ આટલો કામનો છે વિદ્યાર્થી મિત્રો. હું તમને રિયાલિટીમાં વસ્તુ સમજાવવાનો છું કે આ ખરેખર વિચારધારાઓ છે ને, એનો ઉપયોગ કેમ કરવામાં આવતો હતો. આગળના ટોપિકની અંદર મેં પ્રશિષ્ટ વિચારધારા હતી એનામાં પણ મેં સમજાવ્યું છે, અને આની અંદર પણ હું 1 સેકન્ડ આ કોન્સેપ્ટને જન્મથી રિયાલિટી જ કહેવાનું છું. આની અંદર જે એક એક શબ્દ આવેલો છે ને વિદ્યાર્થી મિત્રો, જે તમને કન્ફ્યુઝ કરાવે છે, બસ એનો હું સમજૂતી પણ આપવાનો છું, કે જે ચોપડીમાં પણ નહીં હોય. ખાસ વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી વિડીયો જોજો, અને પછી તમે છેલ્લે હું અંતમાં ટાઈમ આપીશ કેમ યાદ રાખવાનું છે ઈ, અને હું તમને સાઈડમાં હટીને કહીશ, તમે સ્ક્રીનશોટ પાડી લો. કારણ કે 1 સેકન્ડ મેં કંઈક સમથિંગ ન્યૂ રીતે મેં તમને પ્રશ્ન સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમે જોઈ શકો છો બોર્ડ ઉપર કે આવી રીતે મુદ્દા પાડે છે. પરીક્ષાની અંદર મુદ્દા પાડવાની જરૂર ખરી, પણ આ જે હાઇલાઇટ્સ વર્ડ છે ને એ મેં તમારા માટે જ માત્ર મૂક્યા છે, કે પરીક્ષાની અંદર તમને આ હાઇલાઇટ્સ વર્ડ યાદ આવી ગયા ને, તોય પણ તમને પ્રશ્ન સરળતાથી યાદ આવી જશે, મારી ગેરંટી છે. છેલ્લે પછી તમે મને કહેજો કે આ પ્રશ્ન યાદ રહ્યું કે નહીં. ઓકે, એટલે આપણે એમ સમજી લો કે વળી પાછો આપણે જે પાર્ટ 1 આગળ મૂક્યો હતો કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓ, એ હજી પણ જોવાનું બાકી ને વિદ્યાર્થી મિત્રો, તો એક નમ્ર વિનંતી છે, પહેલે ઈ વિડીયો તમે જોઈ લો, પછી આ વિડીયો જોવા આવો. રીઝન કે ઈ આખી જે વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારા, એના ઉપર આ 9 પ્રશિષ્ટ વિચારધારા ડિપેન્ડન્ટ છે ટોટલી. જો ઈ મુદ્દો સમજાઈ ગયો ને, તો આ મુદ્દો સમજાશે, ને આ મુદ્દો સમજાઈ ગયો ને, તમારો ઓલી જે વિચારધારા હતી ઈ કવર થઈ જશે. તમે જોજો, હું એક એક મુદ્દાની અંદર કહીશ કે આ વિચારધારામાં તમે ખબર છે આપણે કરી હોત. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ઓકે, હવે આપણે ધ્યાન આપીએ છીએ કે 9 પ્રશિષ્ટ વિચારધારા ખરેખર છે શું. હું તમને પહેલાનો ઓવરવ્યુ આપી દઉં, જવાબ આપણે સમજવાના છે. પ્રશ્ન શું કે છે તમને કહી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, 19મી સદીના અંતમાં જે વિચારધારા રજૂ થઈ હતી, કઈ તો કે પ્રશિષ્ટ વિચારધારા, એની જે પણ મર્યાદા હતી ને, એ મર્યાદાને ધ્યાનમાં રાખી અને 9 પ્રશિષ્ટ વિચારધારાનો શું થયો, ઉદ્ભવ થયો. મતલબ નિયો ક્લાસિકલ થિયરી આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, અને આગળ આપણે જે સમજી હતી પ્રશિષ્ટ વિચારધારા, એને ક્લાસિકલ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે એમાં અંગ્રેજી વર્ડ એટલે પ્રોનાઉન્સિએશનમાં લીધો છે કે તમે અંગ્રેજીમાં હવે વળી પાછો આગળ કોલેજ કરવા જશો ને, ત્યારે બેઠે બેઠો મુદ્દો રિપીટ થવાનો છે. એટલે ત્યારે પણ તમને કામ આવશે ને, અત્યારે પણ કામ આવશે. એટલે ખાસ ધ્યાનપૂર્વક જોજો. ઓકે, હવે આની અંદર કેવા શું માંગે છે કે પહેલો જ મુદ્દો આવે છે, જુઓ કે એનો ઉદ્ભવ અને અર્થ કેવી રીતે થયો. તમને કહે છે કે પ્રશિષ્ટ વિચારધારાની ખામીને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓ તેમાં સુધારા કરી અને નવા અભિગમ પ્રસ્થાપિત કરે. તેને શેના તરીકે ઓળખવામાં આવે છે, નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને એની અંદર વિડીયોમાં આપણે કીધું હતું, ખબર છે, પ્રશિષ્ટ વિચારધારામાં આની મર્યાદા છે ને, ખાસ ધ્યાનપૂર્વક યાદ રાખીને રાખજો, તમને પાછળના પ્રશ્નમાં કામ આવશે. એ પાછળનો પ્રશ્ન આ 9 પ્રશિષ્ટ વિચારધારા. ઓકે, હવે શું કે છે એની અંદર, તો કે એની જરૂરિયાત શું કામ છે. મેં તમને પહેલા જ કીધું ને કે આની અંદર જે તમામ મુદ્દાઓમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, એનું રીઝન કાંઈ નથી, પણ એની સમજૂતી તમને ઓછી આપે ચોપડીમાં, એવું કહી શકાય. જરૂરિયાતની અંદરમાં શું કહેવામાં આવે છે ખબર છે, ખરેખર પ્રેક્ટિકલ તમને કહું તો એ લોકો એમ જ કહે છે કે 19મી સદીના અંતમાં છે ને ઘણા બધા ફેરફારો આવે, કે ઉદ્યોગોના સ્વરૂપમાં ફેરફાર આવે, કંપનીના સ્વરૂપમાં ફેરફાર આવે, જેના કારણે આ વિચારધારાની જરૂરિયાત ઊભી થઈ. અને આ શું કામ ઊભી થઈ ને, એ આપણે લાઈવ એક્ઝામ્પલ દ્વારા સમજશું, જે ચોપડીમાં પ્રેક્ટિકલી સમજાવવામાં આવ્યો પણ નથી. જો શું કહે છે એની અંદર, તો કે 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો અને ઉદ્યોગોનું શું થવા લાગ્યું, તો કે સાહેબ સ્વરૂપ બદલાયું, જે ધોરણ 11માં પણ તમે સમજી ગયા છો. ઓકે, યસ. હવે શું કહે છે કે આની અંદર પ્રણેતા કોણ હતા. અત્યારે તમારા પાસે ચોપડી જો ઓપન હોય ને તો નોટ ડાઉન કરી લો, અને ચોપડી ઓપન ન હોય ને તો છેલ્લે તમને ટાઈમ આપવાનો છું. અત્યારે બાજુમાં હું તમને લખી જ દઉં છું, ચાલો તમને ચોપડી ખોલવાની પણ જરૂર નથી, છેલ્લે ખોલું તમને કહીશ ત્યારે, કે માર્ચ 18 ની અંદર વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં પ્રશ્ન બોર્ડમાં પૂછવામાં આવ્યું છે કે નીચેના પૈકી કયા સંચાલન શાસ્ત્રી જે છે એનું પ્રદાન 9 પ્રશિષ્ટ વિચારધારામાં રહેલું છે. હવે તમે નોટ ડાઉન કર્યો, પ્રશ્ન કેવી રીતે પૂછવામાં આવ્યો છે, ઓપ્શન ની અંદર પૂછવામાં આવ્યો છે, કે જેની અંદર તમે નોટ ડાઉન કરજો. અત્યારે મેં સ્ક્રીન ઉપર સાઈડમાં એ પેપરનો ફોટો પણ મૂક્યો છે કે પ્રશ્નમાં ઓપ્શન પર શું હતા. તો એમ સમજી લો કે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય, કારણ કે જે ઓપ્શન તમે જોઈ શકો તો ક્યાંક ને ક્યાંક તમે જોઈ લાવ્યા ચેપ્ટરમાં. એટલે થોડોક ટ્વિસ્ટેડ કહી શકાય પોઈન્ટ, કે જો 3 માર્કમાં ન પૂછવો હોય તો આ પ્રશ્ન 1 માર્ક્સની અંદર એમસીક્યુમાં ખાસ પૂછી શકાય છે. જવાબમાં યાદ રાખજો કે 9 પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા ખબર છે વિદ્યાર્થીઓ, ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હતા, જેનું નામ હતું એલ્ટન મેયો. 1 સેકન્ડ રિપીટ કરું છું, 9 પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા, તો કે એલ્ટન મેયો હતા. જે કોણ હતા, ઓસ્ટ્રેલિયન હતા. જે કોણ હતા, તો કે મનોવૈજ્ઞાનિક હતા. આ 3 પ્રશ્ન બન્યા માત્ર એક લાઈનમાંથી. એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. એટલે એક એક શબ્દ હું તમને અહીંયા જ કરાવી દઈશ. અને તમને બધાને ખ્યાલ છે કે માર્ચ 2024 ની અંદર આપણા જે યુટ્યુબ ચેનલ ની જેટલા પણ વિદ્યાર્થીઓ ભણે છે ને, વિદ્યાર્થીઓ એ લોકોનો ઓસીની અંદર ખૂબ જ સારા માર્ક્સ આવ્યા છે. એમાં તો આપણી 2 વિદ્યાર્થીનીઓ છે જેનું નામ છે પલક હાર્વી
મિત્રો ઓસી ની અંદર વાણિજ્ય વ્યવસ્થામાં તમે કીધું પૂરેપૂરા 100 માંથી 100 ગુણ આવ્યા છે. બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ ઓસી ની અંદર 100 માંથી 100 ગુણ મેળવવા એટલે બહુ મોટી વાત કહેવાય. જે લોકો A1 ગ્રેડ પણ પ્રાપ્ત કર્યો છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને આપણી ચેનલની અંદર કોમ્યુનિટી માધ્યમમાં તમે જોશો ને તો એ મેસેજ પણ કર્યા છે કે સાહેબ અમારા રોલ નંબર હશે ને એટલા ગુણ આવ્યા છે. એટલે તમામ વિદ્યાર્થીઓ જો અત્યારે વિડીયો જોતા હોય એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન કહું છું, કારણ કે વિદ્યાર્થીઓ તમારો હું રિઝલ્ટ જોઈને પણ વિચારમાં પડી ગયો છું. ઘણા તો સીટ નંબર મોકલે સાહેબ તમે રિઝલ્ટ જો, ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજીસ પણ મોકલ્યા છે. તમામને મેં ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. 1 સેકન્ડ કદાચ વિડીયો જોવા માટે પણ તમે આવ્યા હો તો તમને 1 સેકન્ડ મેની કોંગ્રેચ્યુલેશન અને બેસ્ટ લક તમારા ફ્યુચર માટે. અને આજે વિડીયો નવા વિદ્યાર્થી જોવે છે ને એના માટે એક મોટિવેશન છે કે તમે અત્યારે જો ધારો ને તમે 100 માંથી 100 ગુણ મેળવવા ઈચ્છો છો ને વિદ્યાર્થીઓ, તો ખાસ તમે મેળવી શકો છો. ક્યારે ન વિચારજો કે અમને 100 માંથી 100 ગુણ ન આવી શકે. આ લાઈવ એક્ઝામ્પલ છે. અને સમયને ધ્યાનમાં લઈ મને એમ લાગશે તો એ આપણે લાઈવ એના સાથે વાતચીત પણ કરશું કેવી રીતે લોકો મહેનત કરી છે. પરીક્ષાના થોડાક દિવસ પહેલા આપણે એની ચર્ચા પણ કરવાના છે અને વિદ્યાર્થીનું ઘણાને મતું સર પેપર કેમ લખીએ તમને સારા ગુણ આવે, એની પણ ચર્ચા સમયને ધ્યાનમાં લઈ આપણી ચેનલ ઉપર જોવામાં આવશે. એટલે થોડુંક ધીરજ રાખજો, સમયને ધ્યાનમાં લઈને મૂકવામાં આવશે. ચોક્કસ ગેરંટી સાથે હું તમને જે પણ તમારો ટાર્ગેટ અચીવ કરવો છે એ અત્યારે તમે લખીને રાખી દો, તમે 100% મેળવશો. બાકી મારી જવાબદારી છે કે હું કેવી રીતે ટકા લેવાના છે, ક્યાં ધ્યાન રાખવાનું છે, ક્યાં વર્ડમાં ધ્યાન રાખવાનું છે, એ પણ હું તમને કહું છું. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો કે આપણી ચેનલની અંદર તમામ ટોપિક લગતા વિડીયો મૂકવામાં આવે છે કે જેની અંદર જે સમજૂતી છે ને વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહી શકે એવી ઇઝીલી રીતે મેં કરાવી છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક દરેક વિડીયોને ફરીથી જોઈ લેજો, પછી પરીક્ષા દેવા જજો. ઓકે, હવે આની અંદર આવે છે કે જે એલ્ટન મેયોના હતા એના વોર્થોનના પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે એમ કહી શકાય કે જે વિચારધારા હતી ને નવ પ્રશિષ્ટ વિચારધારા, એનો જન્મ ક્યાંથી થયો છે ખબર છે? હોર્થોનના પ્રયોગોના ધ્યાનમાં લઈને. હવે તમે કહો સાહેબ આ હોર્થોન પ્રયોગો શું છે? અમને ચોપડીમાં તો કઈ સમજૂતી આપી નથી સાહેબ. આ પ્રશ્નની અંદર અમને આ જ મુદ્દો છે ને એ ખબર નથી. હવે ખાસ પૂર્વક સમજો વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં છે નહીં કન્ટેન્ટ ને પરીક્ષામાં લખવાનું પણ નથી, પણ સમજ્યો હશે ને તમે ગેરંટી સાથે તમને મુદ્દો ક્યારેય નહીં ભૂલાય, કારણ કે પ્રેક્ટિકલી પાછળ આવવાનું જ છે. તમે આગળ મેનેજમેન્ટની કોઈ પણ ડિગ્રી કરશો કે કોમર્સની કોઈ પણ ડિગ્રી કરશો ત્યારે વળી પાછળ આવશે હોર્થોન એક્સપેરિમેન્ટ. હવે તમને કીધું કે આ હોર્થોન કરીને કંપની હતી કે જે જનરલ ઇલેક્ટ્રિક જે કંપની છે શિકાગોની, એટલે કે યુએસએ ની અંદર ચલાવવામાં આવતી હતી વિદ્યાર્થી મિત્રો. 1920 થી 24 ના સમયગાળા દરમિયાન એ કંપનીની અંદર એમ સમજી લેવાનું જે ઉત્પાદન શક્તિ હતી એ ખૂબ જ ઘટી ગઈ હતી. હવે એને વધારવું કેમ એના માટે કંઈક ઘણા બધા પ્રયત્નો કરતા હતા. તો એ સમયગાળા દરમિયાન એ શિકાગોની અંદર એટલે કે યુએસએ ની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એલ્ટન મેયો જે છે ને પ્રોફેસર હતા મેનેજમેન્ટના અને સાયકોલોજી પણ ભણાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો એને બોલાવવામાં આવ્યા કે તમે અમારી કંપનીની અંદર આવો. કઈ? જનરલ ઇલેક્ટ્રિક કંપની, જે હોર્થોનના નામે પણ ઓળખવામાં આવે છે. એને કહેવામાં આવ્યું કે તમે અમારી કંપનીની અંદર જે પ્રોડક્ટિવિટી છે, ઉત્પાદન ક્ષમતા છે, એ કેવી રીતે વધારીએ. એના માટે ધ્યાનમાં લઈ અને એની અંદર કંપનીમાં 30,000 એમ્પ્લોય હતા વિદ્યાર્થી મિત્રો. તમને અત્યારે જે વર્ડ કહું છું ને એ નાની મોટી કંપની નથી, બહુ મોટી કંપની છે. એની અંદર 30,000 કર્મચારીઓ એક સાથે કામ કરતા હતા. તો ઈ કંપનીની અંદર ઉત્પાદન શક્તિમાં વધારો કેવી રીતે કરે એના માટે કરી હોર્થોને પોતાના પ્રયોગ એટલે કે પોતાના એક્સપેરિમેન્ટ ધ્યાનમાં લીધા હતા અને એની અંદર કંપનીમાં એવી રીતે સારું કાર્ય કર્યું કે એની ઉત્પાદન ક્ષમતા હતી એ વધી પણ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આ ખરેખર હતી શું વસ્તુ બાબત કે એક્સપેરિમેન્ટમાં હતું શું? તો હોર્થોનના પ્રયોગોમાં એલ્ટન મેયોએ શું કીધું ખબર છે કે તમે તમારા એકમ છે ને એની અંદર કર્મચારી કામ કરે છે એના જૂથ બનાવી નાખો, મતલબ એના ગ્રુપ બનાવી નાખો. એની એવી મેન્ટાલિટી હતી અને એ મેન્ટાલિટીના કારણે એ જ વિચારધારાને કારણે એને કીધું કે તમે વર્તનવાદી વિચારધારાનો જન્મ કરો. જો અહીંયા વર્ડ આવ્યો શું તો કે વર્તનવાદી વિચારધારા. હવે આ વર્તનવાદી વિચારધારામાં મેં તમને કીધું એ જ વસ્તુ કે એ ગ્રુપ એક્ટિવિટીમાં માનતા હતા કે એકમની અંદર એમ જ કહે છે કે 100 કર્મચારી છે ને તો 100 કર્મચારીમાં 10 કર્મચારીઓ અલગ અલગ ગ્રુપ બનાવી નાખો અને 10 કર્મચારીને ભેગું કામ આપો. તો હવે જે પણ 10 કર્મચારીઓ એક કામ ભેગું કરશે તો બધા એકબીજાને શું કરશે ખબર છે? ઓબ્ઝર્વ કરશે કે આ આવી રીતે કામ કરે છે બહુ સારું થયું, અને આમ કામ કરે બહુ સારું થયું, હવે હું આ કામ કરીશ તો એનાથી પણ સારું થાય. તો એને નોટિસ કર્યું કે આવી રીતે જૂથ ભાવનાનો વિકાસ થાય છે અને જૂથની અંદર તમે કાર્ય સોંપશો તો ફાયદો થશે. તો એ કંપનીની અંદર પણ ઉત્પાદન ક્ષમતા વધી ગઈ હતી. આ હું જે તમને કહું છું એ પરીક્ષાની અંદર ક્યાંય પણ લખવાની જરૂર નથી, પણ હું ગેરંટી સાથે કહું જ્યારે તમે પેપર લખતા હશો ને પ્રશ્ન પૂછવાનો હશે ને કયો તો કે નવ પ્રશિષ્ટ વિચારધારા, ત્યારે તમને એક્ઝામ્પલના કારણે જ મુદ્દો યાદ આવી જશે અને સમજૂતી યાદ આવી જશે. કારણ કે મેં તમને પ્રેક્ટિકલી કીધું છે કે આ ખરેખર વસ્તુ હતી એના કારણે આનો જન્મ થયો છે. હવે જો આપણે ચોપડીની વાક્ય જોઈએ શું કહે છે એની અંદર તો કે એનામાં કે જ છે કે હોર્થોન પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાનો જન્મ આપ્યો, તેથી તેને
નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા અથવા પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રીજો 1 માર્કનો પ્રશ્ન બન્યો, મેં તમને કીધું એમાં. ઓકે, એટલે આ મુદ્દાની બાજુમાં મેં સ્ટાર એટલે જ કર્યું છે કે 1 માર્કની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આ લાઇન્સ ને ભૂલ્યા વગર કરીને જજો. ઓકે, હવે એના પછીનો મુદ્દો શું કહે છે કે એની અંદર કઈ મુખ્ય બાબતોની ચર્ચા કરવામાં આવે છે. મેં અત્યારે તમને જે વાતચીત કરી, જે રિયાલિટી કીધી ને, એ જ એની અંદર કીધી છે. શું કહે છે કે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. શું કહે છે એની અંદર કે વર્તનલક્ષી અભિગમ અને જે જૂથ વર્તન છે એના પર ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રુપ એક્ટિવિટી જેને આપણે કહીએ કે એકમની અંદર કે એકલો વ્યક્તિ છે એ અલગ અલગ કામ કરે છે, એના કરતા 10 વ્યક્તિને એ 3 કામ આપો, કેવી રીતે કરે છે ને એકબીજાને ઓબ્ઝર્વ કરશે ને એકબીજા પાસેથી શીખશે પણ ખરા કાંઈક. ઓકે, એટલે શું કહે છે એની અંદર કે પ્રશિષ્ટ વિચારધારાને આધાર રાખીને આની અંદર શું કરવામાં આવે છે, જો વળી પાછો પ્રશિષ્ટ વિચારધારાનો અહીંયા શું આવ્યો છે, આ પ્રીવિયસ ટોપિક કહી શકાય કે વળી પાછો રિપીટ થયો છે. તો શું કહે છે એની અંદર કે જેમાં જે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા લેવામાં આવી હતી એને આનામાં કવર કરવામાં આવ્યું છે. તો એનામાં જોજો તમે મર્યાદા શું હતી, તો કે જે અવૈધિક હતો, બરાબર, એની અવગણના કરવામાં આવી. ત્યારે મેં તમને સમજાવ્યું પણ હતું કે અવૈધિક એટલે શું, કે જે બે વ્યક્તિઓના માનવીના સંબંધોના કારણે બે વચ્ચે સંબંધ ઉભો થઈને કાર્ય કરે તે. તો આની અંદર શું કહે છે કે તમે એને ભાર આપો. અવૈધિક એટલે શું, કે જે બે વ્યક્તિઓ કામ કરે છે ને મિત્રતા અને માનવતાવાદી સંબંધોને ધ્યાનમાં રાખીને કામ કરશે. તો આની અંદર કે છે જુઓ કે અવૈધિક વ્યવસ્થા માનવ વર્તન, માનવ સંબંધ અને પ્રેરણાનો એને શું કર્યો, ઉમેરો કર્યો છે. યાદ રાખજો, વન સેકન્ડ હું રિપીટ પણ કરી દઉં. શું કહેવા માંગે છે, અવૈધિક એટલે કોની મર્યાદા હતી, કોની, તો કે પ્રશિષ્ટ વિચારધારાની, જેને આની અંદર ઉમેરો કર્યો છે. એમ સમજી લો કે આગળના પ્રશ્નની મર્યાદા છે એ આ પ્રશ્નના પ્લસ પોઈન્ટ છે. આવી રીતે શોર્ટમાં તમને કહી શકું છું. ઓકે, પછી માનવ વર્તન, સંબંધ, બે વસ્તુમાં ફરક શું છે ખબર છે. વર્તન એટલે જે કામ કરે છે ને બે વ્યક્તિઓ એને ઓબ્ઝર્વ કરશે. કોના બેસિસ ઉપરથી, તો એ હ્યુમન રિલેશનના બેસિસ ઉપરથી એકબીજા સાથે કામ કરતા હશે, એકબીજાને નોટિસ કરતા હશે, એકબીજાને ઓબ્ઝર્વ કરતા હશે. આવું અંગ્રેજી વર્ડ એટલે કહું છું, તમને સરળતાથી યાદ રહી જાય. ઓકે, અને શું કર્યો, પ્રેરણા એટલે કે મોટિવેશનનો ઉમેરો કર્યો. હવે પ્રેરણાનો ઉમેરો કોને ધ્યાનમાં લઈને કરવામાં આવે ખબર છે તમને, એ બાજુમાં લખી દઈશ તો મજા આવશે કે ચેપ્ટર નંબર 6 ની અંદર પ્રશ્ન આવે છે. પ્રેરણા એટલે કે અભિપ્રેરણ, ઇંગ્લિશમાં કહું ને તો મોટિવેશન, જેની જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો હતો, તો કે માસ્લોએ આપ્યો હતો. આ વર્ડ અત્યારે તમને નવો લાગશે કારણ કે ચેપ્ટર નંબર 6 ની અંદર આની વિસ્તૃત સમજૂતી છે અને બોર્ડની અંદર ઘણી વખત પૂછેલા પ્રશ્નમાંનો એક પ્રશ્ન, એબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. ઓકે, હવે અંદર શું કહે છે કે મુખ્ય યોગદાન કરતા કોણ હતા. યાદ રાખજો કે નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર જે પણ વ્યક્તિનું નામ 1 માર્કમાં પૂછાય તો એલ્ટન મેયો યાદ આવવું જોઈએ, પણ મુખ્ય પ્રણેતા છે ઘણા બધા છે, જેમાં સૌથી પહેલો જે પ્રણેતા છે કોણ છે સાહેબ, તમે કીધું એલ્ટન મેયો, તો આવી જ ગયો. ઓકે, પછી બીજો કોણ આવશે, માસ્લો, જેમને મેં કીધું એ કયો, તો કે જેને પ્રેરણા જે છે, મોટિવેશન જે છે એનો સિદ્ધાંત આપે તો જરૂરિયાતોનો અગ્રતાક્રમનો. અત્યારે તમને યાદ રાખવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 6 માં આપણે વળી પાછું સમજવાના જ છીએ, જેનો શોર્ટનો વિડીયો જે છે એ તમે મૂકી દીધો છે. અને ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો મુદ્દા જે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ રહેતા પણ નથી. તો એના માટે કંઈ મેં એક વિડીયો બનાવ્યો છે કે જેની અંદર વિદ્યાર્થીઓ સારા એવા વ્યૂઝ મળ્યા છે કે એમ સમજી લો કે એમને બધાને પ્રશ્ન યાદ પણ રહી ગયો છે. અને બોર્ડની પરીક્ષાની અંદર એ માત્ર એક વિડીયોમાંથી વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ની અંદર 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તમને વિશ્વાસ ના આવે તમે જોઈ લો, એ વિડીયો પણ મેં મૂકી દીધો છે. અને વિડીયોની અંદર જેટલા પ્રશ્નોની મેં ચર્ચા કરી છે ને એ જ વિભાગી માર્ચ 2024 ના બોર્ડનો પેપરનો છે. તમે જોઈ શકો છો. જ્યારે પણ તમે વિડીયો જોતા નોટિસ કરજો કે આજે 4 પ્રશ્નોની સાહેબે ચર્ચા કરી હતી ને બોર્ડના પેપરમાં કેવી રીતે લખાય છે, એ જ વિડીયોમાંથી 4 પ્રશ્ન પૂછાઈ ગયા. એટલે સમજી લો કે ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો. અહીંયા કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન તો નહીં જ થાય, મારી ગેરંટી છે. તમને ક્યાં એવું લાગે કે આ ટોપિક અંદર સાહેબે કોમ્પ્રોમાઇઝ કરીને અમને સમજાવ્યું નથી, તમે બિંદાસથી કોમેન્ટ કરી શકો છો કે સાહેબ આ ટોપિક અમને સમજાણો નથી. ક્લિયર? ઓકે, હવે શું છે આની અંદર માસ્લો, ત્રીજો વ્યક્તિ છે મેક ગ્રેગર. હવે 1 સેકન્ડ કીધું કે આ જે છેલ્લી લાઈન છે ને એ વિદ્યાર્થીઓને તકલીફ કરાવે છે યાદ રાખવાની દ્રષ્ટિએ, પણ એ પણ હું તમને યાદ રખાવી દઈશ. જો પેલા બે નામ તો સરળતાથી યાદ રહી જ જશે કારણ કે પ્રશ્ન છે ચોપડીમાં. ઓકે, મેક ગ્રેગરને કેમ યાદ રાખવાનું છે, એમજી હેક્ટર ની, બરાબર, એમજી એટલે કે મેક ગ્રેગર, આવી રીતે. યસ. પછી આવે છે હર્ઝબર્ગ એટલે કે HB, હર્ઝબર્ગ, આવી રીતે યાદ રાખજો. કેમ, બર્ગર કિંગ છે એવી રીતે, બર્ગર કિંગ યાદ રાખતા નહીં, હર્ઝબર્ગ યાદ રાખવાનું છે. પણ યાદ ન રહે તો સાહેબ પરીક્ષામાં શું કરીએ અમે, બર્ગર કિંગ શબ્દ યાદ આવે તો બર્ગર ઉપરથી બર્ગ આવી ગયો. ઓકે, યસ. પછી આવશે રેન્સિસ લિકટ, RL. આ યાદ રહે તો ભલે, નકર તમે આને એકને કદાચ સ્કીપ કરશો મારી દ્રષ્ટિએ તો ચાલશે કારણ કે આનો પ્રશ્ન ક્યાંય પૂછાતો નથી. પછી આવે છે ક્રિસ આર્ગિયરિસ, મતલબ જોઈ લો મેં લખ્યું છે બાજુમાં KA, અંગ્રેજી વર્ડ બાજુમાં શોર્ટમાં લખી દીધા છે ક્રિસ આર્ગિયરિસ. હવે ક્રિસ ઉપરથી એટલું તો નામ યાદ આપણને યાદ રહી જ જશે. આ હતી વિદ્યાર્થી મિત્રો 9 પ્રશિષ્ટ વિચારધારાની સમજૂતી. 1 સેકન્ડ કહી દઉં કે આપણી ટોટલ વિચારધારા કેટલી હતી ખબર છે, 1, 2 અને આ 3 છે. હા, 9 પ્રશિષ્ટ વિચારધારાની અંદર વર્તન સંબંધિત વિચારધારા કવર થાય છે. મતલબ કે જ્યારે પણ તમને 9 પ્રશિષ્ટ વિચારધારા વિદ્યાર્થી મિત્રો પૂછાય ને 5 માર્ક્સની અંદર, તો તમે 9 પ્રશિષ્ટ વિચારધારા સાથે તમને વર્તન સંબંધી વિચારધારા પણ સમજાવવી પડે. આનો જે લાસ્ટ પોઈન્ટ છે ને મેં આની અંદર કવર નથી કર્યો કારણ કે બેઠે બેઠો એ વર્તન સંબંધિત વિચારધારા જ છે.
ક્લિયર? એટલે એમ સમજી લો, તમે જોઈ શકો છો બોર્ડ ઉપર 1 2 3 4 5 મુદ્દા લખ્યા છે, જેની અંદર આ મુદ્દો જે છે એ મેઇન છે કે જેનો છઠ્ઠો મુદ્દો તમે બનાવી શકો છો. એટલે હવે તમે વિદ્યાર્થી મિત્રો ચોપડી ખોલો, પહેલા તમે એનો સ્ક્રીનશોટ લઈ લો, જ્યાં મેં નોટ ડાઉન કર્યો છે, ખાસ નોટ ડાઉન કરી લેજો. નોટ્સ આવી રીતે બનાવજો. આ વસ્તુ સ્ક્રીનશોટ તમે લઈ લીધી હશે. હવે તમે ચોપડીમાં જોશો ને, તમે પ્રશ્ન મિક્સ જેવું લાગશે, પણ મેં એને સેપરેટ કરી દીધું છે કે આની મર્યાદાથી આ એનો ફાયદો છે, આ નુકસાન હતો કે જેને આની અંદર કવર કરવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આશા છે કે હવે તમને આજે વિચારધારા લાગતી હતી ને અઘરી નહીં જ લાગે, અને જો લાગી હોય ને તો મને કોમેન્ટ દ્વારા જણાવજો કે સાહેબ હજી પણ યાદ નથી રહેતી, તો આની નવી ટ્રિક્સ ફરીથી હું અપલોડ કરીશ. મને ખાતરી જ છે કે તમને આ વસ્તુ યાદ રહી જ ગઈ છે, છતાં પણ તમને 1% પણ એવું લાગે છે તો તમે મને કોમેન્ટ કરી શકો છો. કે ફરીથી ડાઉટ ઉદ્ભવ તો તમે સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મારા સાથે તમે જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં લિંક પણ મૂકી દીધી છે. વોટ્સઅપ ચેનલની તમે ફ્રી ઓફ જોઈન થઈ શકો છો. ઇન્સ્ટાગ્રામની તમે બિંદાસથી ડાઉટ મોકલાવી શકો છો વિષય વસ્તુને લગતા. ટેલિગ્રામ ચેનલની અંદર હું થોડાક સમયની અંદર એક્ઝામને લગતો મટીરિયલ અપલોડ કરવાનો છું કે કેવી રીતે તૈયારી કરવાની છે. એટલે ટેલિગ્રામ ચેનલની અંદર પણ ખાસ તમે જોડાઈ જજો, અને આપણી ચેનલની અંદર જેટલા પણ શોર્ટ્સ મૂકવામાં આવ્યા છે એનો લાભ વિદ્યાર્થી મિત્રો જરૂરથી લેજો. કારણ કે મેં તમને પહેલા જ કીધું કે 100 માંથી 100 માર્ક્સ લેવા હશે તો એ 30 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો છે, એમાં પૂરા માર્ક્સ લેવા જ પડશે. અને જો 30 માંથી 30 પૂરા માર્ક્સ આવી ગયા તો એમ સમજી લો બાકીના 70 માર્ક્સ લેવા સાવ સહેલા છે. કારણ કે ફિક્સ જ છે કે આટલું કરવાનું છે, અને કેમ કરવાનું છે એ તો અમે ઓલરેડી ચેનલ ઉપર અપલોડ પણ કરી દીધું છે એમ કહી શકાય. કારણ કે આપણા 2024ના પેપરને ધ્યાનમાં લઈને કહીએ તો આપણી ચેનલમાંથી 82 થી વધારે ગુણ પૂછવામાં આવ્યું છે. એટલે તમે જોઈ શકો છો, મેં અલગથી પ્લેલિસ્ટ પણ બનાવી દીધી છે, અને ચેપ્ટર વાઇઝ પણ પ્લેલિસ્ટ મેં મૂકી છે. તમને એમ લાગે કે ચેપ્ટર વાઇઝ અમને શોર્ટ્સ જોવા છે તો એ પણ અવેલેબલ છે, અને એસપીસીસી ના વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે કે જેમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ક્રિએટ થાય છે ને એવા જ વિડીયો મેં પહેલા લીધા છે. અને સમયને ધ્યાનમાં લઈ વળી પાછું તમારા માટે એક મોટી સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છું કે નવા વિષયની પર આપણે રજૂઆત કરવાના છે કે જેની અંદર મેરેથોન લેક્ચર ચાલુ કરીશ. કે એક લેક્ચર ચાલુ કર્યો તમે તમારો સંપૂર્ણ ચેપ્ટર થઈ ગયો, બરાબર? એટલે થોડુંક એની અંદર સમજી લો કે ટાઈમિંગ ડ્યુરેશન વિડીયોનો વધારે હશે, પણ એની અંદર સંપૂર્ણ હું ચેપ્ટરની અંદર આવતી તમામ મહત્વની બાબતો કવર કરાવી દઈશ. સમયને ધ્યાનમાં લઈ પરીક્ષા વખત પહેલા હું આ વિડીયો પણ અપલોડ કરવાનો છું, એટલે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. મળ્યા આપણે વળી પાછો નવી વિચારધારા, કઈ તો કે વર્તન સંબંધિત વિચારધારા સાથે. અને 1 સેકન્ડ કહી દઉં કે ઉપરની 3 વિચારધારા સમજાઈ ગઈ તો છેલ્લી વિચારધારા સૌથી સહેલી છે. પણ હું શું કહું છું, બધી વિચારધારા પરીક્ષાની અંદર કરીને જવાની છે. અનેક વિચારધારા છે બોર્ડની અંદર એમ સમજી લો 2 વખત પૂછાઈ ગઈ છે. કેટલા ગુણમાં ખબર? 3 ગુણની અંદર. ને મુદ્દા કેવા છે તમે જોજો, હું તમને કરાવીશ. એમ સાહેબ આટલો પ્રશ્ન 3 ગુણમાં? પણ હા વિદ્યાર્થી પૂછાય છે, અને ઘણા બધા લોકો છે પ્રશ્નને સ્કીપ પણ કરે છે. શું કામ? તો તમને ત્યારે કહીશ. એટલે ખાસ વિડીયોની અંદર આપણે મળીએ છીએ. એટલે મળ્યા વિદ્યાર્થી મિત્રો વળી પાછો નવા ટોપિક સાથે. અને જે રિવિઝન માટે વિડીયો જોવે છે એના માટે તો વિડીયો અપલોડ થઈ જ ગયો છે. એટલે બાકીનો જે બાજુમાં જે તમને દેખાય છે વિડીયો જોવા માટે ચાલ્યા જાઓ, કારણ કે આ મુદ્દો બહુ જ અગત્યનો છે. કયો તો કે 1 સેકન્ડ કહી દઉં, વર્તન સંબંધિત અને આધુનિક વિચારધારા. વળી પાછો નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય.